હેલો દોસ્તો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। આશા રાખું કે તમે ખુશ રહો, સલામત અને સ્વસ્થ છો। આપણે ફરી આજે નીકળવાના છે એક રોમાંચક ટ્રીપ ઉપર, જંગલની ટ્રીપ ઉપર છે। તુલસીશ્યામ બાજુ આપણે કદાચ નીકળશું। તુલસીશ્યામ બાજુ આપણે જઈએ। રવિવારનો દિવસ છે, રજાની મજા માણવાની ઈચ્છા છે, તો તુલસીશ્યામ જઈએ અને રોમાંચક વિડીયો આજે બનાવો। આજનો વિડીયો તમે આખો જોજો। મારી ચેનલમાં જે નવા છે ત્યારે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને પછી ચેનલ જો આખો વિડીયો જોજો। રોમાંચક તમને આજે ખૂબ મજા આવવાની છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવવાનો છે। ઘણા એવા નાના પોઈન્ટ છે તુલસીશ્યામની અંદર કે જે ઘણા લોકોએ જોયા ને એવા પોઈન્ટ આપણે જોઈશું। મળીએ તો આપણે હવે સીધા તુલસીશ્યામમાં જઈએ। દોસ્તો ફાઇનલી આપણે ગામમાંથી બહાર નીકળી અને ખાંભા પણ આપણે ક્રોસ કરી ગયા છે। ખાંભાથી ક્રોસ કરી અને આપણે ધારીવાળો રસ્તો પકડ્યો છે। ધારી થઈ અને પછી તુલસીશ્યામ જઈએ છીએ। આ વખતે નવો રૂટ પકડ્યો છે। એ રૂટ ઉપર ક્યાંયથી હું ગયો નહોતો। આ વખતે ડાભાળે જીરા આવે ને વિશે વાત છે। ડાભાળે જીરા ગામ, ડાભાળે જીરા થઈ અને પછી તુલસીશ્યામ વાળો રસ્તો લેવાનો છે। વચ્ચે અહીંયા હિલ એવા આવે છે દોસ્તો। હું તને બતાવું એક પોઈન્ટ અહીંયા, જ્યારે કે માઉન્ટ આબુ જેવા પોઈન્ટ હોય એવા હિલ આવે છે। માઉન્ટ આબુ ને જે હિલ વાળો જે વિસ્તાર છે એ બધા હિલ આવતા એવા લાગે, વચ્ચે ડુંગરા, બે ફરતા ડુંગરા અને વચ્ચેથી આ રોડ કાઢ્યો છે। અને રોડ તો દોસ્તો આ વખતે એવો બનાવ્યો છે આ ગવર્મેન્ટે, ચકાચક। નહીં આ રોડ જેટલો ખરાબ હતો એવો આખા જિલ્લામાં કે રોડ ખરાબ નહોતો, એટલો રસ્તો ખરાબ હતો। પણ હવે આ રસ્તો ફાઇનલી બહુ મસ્ત બની ગયો છે અને ટુરિસ્ટ પોઈન્ટ આ વિસ્તારમાં વધારે વધી ગયા છે। એટલે ખાસ કરી અને ટુરિસ્ટ પોઈન્ટને પ્રોત્સાહન મળે એટલે રોડની અંદર રોડ ડેવલપમેન્ટ ખાસ આ વિસ્તારની અંદર વધારવામાં આવ્યું છે। હમણાં ડિઝાઇન બહુ મસ્ત પોઈન્ટ છે। આ બધું પણ ઘણા બધા એવા આ બધું એક પોઈન્ટ છે, બહુ બધું આ બધું બને છે। અને તુલસીશ્યામ અહીંથી આપણે કદાચ હશે હજી લગભગ 60 કિલોમીટર જેટલું, અંદાજ 60 કિલોમીટર, 1 કલાક જેટલો રસ્તો છે। ઘણા બધા આપણે પોઈન્ટ મિત્ર ત્યાં જઈને જોશું। મેગ્નેટિક હિલ પણ આ વખતે આપણે જોવાનો છે। મેં ક્યારે જોયું નથી, ક્યારે ફીલ કર્યું નથી, એવો અનુભવ્યો નથી, પણ આપણે જ જોશું। અને વાત કરીએ હવે વચ્ચે છે। તો સાવરકુંડલા ઉના હાઈવે, અમરેલી હાઈવે ઉપર અમે અત્યારે આવી ગયા। અમે પહોંચી ગયા, થોડી વાર માટે અહીં ઊભા રહ્યા છીએ। વચ્ચે એક કેરીનો જે પોઈન્ટ આવે છે ત્યાં પણ કેરીના પોઈન્ટની અંદર જોયું છે। આ બધું જોયું તો અમરેલીવાળો રોડ જે છે આ બધું છે, ઓલી બાજુ સીધો અમરેલી, આ બધું આ જે જાય છે એ આ રોડ સીધો અમરેલી જાય છે। અને આ બધુંથી આ તમને સીધો બતાવું રોડ, તો આ સીધો જાય છે અહીંથી ઉના દીવ, તો ઉના બધુંથી। તો વચ્ચે અમે કેરીનો પોઈન્ટ અમને જોવા મળી ગયો। અમે ઊભા રહ્યા કેરી જોવા માટે। અહીં કેરી સારી એવી મળે, પણ બહુ એટલી બધી હવે ખાસ નથી જોવા। બધું સ્ટોલ બધા જે ઊભા હોય બધા કેરીવાળા વેચતા હોય, આવી રીતે વેચે છે કેરી, પણ એટલું બધું હવે ખાસ કંઈ ખાસ એટલું બધું છે નહીં આ વિસ્તારમાં। કેરીનું પહેલાં જેટલું હતું એટલું નથી। આ બધું ઘણા બધા એવા આંબાઓ પણ છે। આંબાનો તો જો કે આ વિસ્તાર છે, એટલા બધા વિસ્તારની અંદર આંબા હોય છે। ખાસ કરીને આ વિસ્તાર ગીર વિસ્તાર છે, ગીર વિસ્તારની અંદર આંબા વધારે હોય છે। આ બધું નકર આંબાની વાવેતર જ છે। આ બધું આંબા જ છે, બધા આંબાનું વાવેતર છે। હવે જો કે કેરી સિઝન પૂરી થવામાં છે,
એટલું બધું ખાસ કાંઈ છે નહીં, પણ સિઝન તો હજી કહી શકાય કેરીની. ચલો ખેર આપણે જોઈ લીધું, એમાં કંઈ ખાસ છે નહીં. આગળ વધીએ જોઈએ, અને ગાડીમાં કેમ થાય છે હવે, બાકી આગળ જઈને પછી જોશું. વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનાવો દોસ્તો, છેલ્લે સુધી જોશે ને મસ્ત મજા આવવાની છે. રાત્રે હવે જમવાનું ગયું સોલો, એટલે કે રસોઈ રાતે બનાવી આપણે બધું જ છે. નાઇટ કેમ્પિંગ કરવું પણ વિચારશું આગળ જઈને કરીએ શું કરવું એ. આગળ મળીએ દોસ્તો જઈને આપણે. ડીઝલ થોડોક આપણે નખાઈ દીધો દોસ્તો, વચ્ચે કે રસ્તામાં કદાચ ક્યાંક પ્રોબ્લેમ થયો. જો કે ડીઝલ આપણી પાસે સફિશિયન્ટ છે, હજી કોઈ જગ્યાએ રિઝર્વ પોઈન્ટ બતાવ્યો નથી, પણ ડીઝલ વચ્ચે આવ્યું છે એટલે આપણે નખાઈ દઈએ. સરમાં કંઈ નક્કી નહીં, ક્યાંક ડીઝલ વચ્ચે ક્યાંય પોઈન્ટ આવતો નથી, અને ડીઝલ ક્યાંક થઈ રહે ત્યાં કરતાં ડીઝલ આપણે નાખી દેવું ઇઝ બેટર. આ બાજુ લેવાની છે ભાઈ, અહીંયા ઓલી સાઈડ નહીં આવે, આ બાજુ ટાંકી. ચાલો આપણે અહીંથી નાખી દઈએ ડીઝલ. દોસ્તો આપણે ડીઝલ પુરાવી લીધું. ડીઝલ પુરાવીને ફારા આ બાજુ રોકે. દોસ્તો સિંહનું જે જ્યારે રેસ્ક્યુ કરતા ને એના જે પાંજરા હોય છે આ વિસ્તારમાં તો ઘણા બધા જોવા મળે. આ એક સિંહ જોવા મળી ગયું છે. જોઈ શકો આ સિંહનું પાંજરું આ રિપેરિંગ થાય. આ એક સિંહનું પાંજરું પડ્યું છે. આવી રીતે સિંહનું જ્યારે સિંહ, દીપડા કે એવા કોઈ પણ પ્રાણીઓનો જ્યારે રેસ્ક્યુ કરવાનું થતું હોય ત્યારે આવા પાંજરામાં એને રેસ્ક્યુ કરતા હોય. કેમ કે આ જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારની અંદર આ બધા સિંહોનો વસવાટ હોય છે, એટલે ખાસ કરીને. તો હવે આપણે ફરી આપણે નીકળે. પાછળ બરાબરનો વરસાદ જામે છે, જો વરસાદ આવી જાય તો કામ થઈ જાય. અને ચાલો હવે આપણે પાછળ બેહું છું, પાછળ બે અને પછી નીકળે. વરસાદ બરાબર જામતો આવે છે, જામી જાય. પાછળ એકદમ જોવો તો જબરદસ્ત, હું બતાવી દઉં તમને, પાછળ જામે છે. આવી રીતે સારો આવે છે. અમરેલી બાજુ કદાચ વરસાદ છે, ગઈકાલે જ જોયું કે વરસાદ હવે ધીમે ધીમે કરતો જામતા હોય. એક દૂર એક મંદિર જે બને છે આ બધું છે, હું બતાવું કદાચ શું આવી જાય. બહુ દૂર, બહુ ડુંગર ઉપર છે, એકદમ નહીં દેખાય, બહુ કેપ્ચર કરવું પડે છે, થોડુંક વધારે અંદર છે. પણ ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ હવે. અને વચ્ચે ક્યાં આવશે જોવા જેવું તો ફરી પાછો હું બતાવું. ચલો હવે એન્ટ્રી લઈ લીધી છે. આગળથી અમારે નીકળવાનું છે. આ ટાઈપની કંઈક એની પહોંચ આવે છે. અહીં અંદર લખાવાનું હોય છે, ખાલી બીજું ક્યાં હોતું નથી. ક્યાં તમારે જવાનું છે, ક્યાં તમારે નીકળવાનું છે. એવા આ ટાઈપની અહીંયા તુલસીધામમાં બંને બાજુ ગેટ જે હોય છે, બંને બાજુ ગેટમાંથી તમે જે ગેટમાંથી નીકળો એ ગેટમાંથી પરમિશન લેવાની હોય છે. કેટલા વ્યક્તિ છો, કઈ ગાડી છે, ગાડી નંબર છે, ક્યાંથી આવો છો, ક્યાં જવાનું છે, વગેરે વગેરે આવી બધી માહિતી અહીં ફિલઅપ કરવાની હોય છે. અને આ પહોંચ છે, તમે જ્યાં સુધી જંગલ ન છોડો ત્યાં સુધી આ પહોંચ છે એ તમારી પાસે તમારે રાખવાની હોય છે. કેમ કે જંગલ વિસ્તાર છે એટલે કોઈ શિકારના ઈરાદે પણ ઘણા લોકો એવા આવી જતા હોય છે. અને બહુ બધા એવા ભૂતકાળની અંદર પણ એવા બનાવ બની ગયા. એટલે ખાસ કરીને વન વિભાગવાળાએ બહુ કડક નિયમો બનાવ્યા છે. આવી રિસિપ્ટમાં તમારે એન્ટ્રી કરાવવાની હોય છે અને તમારી પાસે આવી પહોંચ રાખવાની છે. જ્યાં તમે એક્ઝિટ કરો એટલે કે જ્યારે તમે કોઈ પણ ગેટમાંથી બહાર નીકળો છો ત્યારે આ પહોંચ તમારે ત્યાં બતાવવાની છે અને પછી તમે ત્યાંથી બહાર તમે એક્ઝિટ થઈ શકો છો. હવે આપણે આગળ જઈએ, ધીમે ધીમે કરતા આગળ વધીએ અને વચ્ચે કેવું આવે છે એ બધા આપણે જોઈએ. કેમ કે વાતાવરણ પણ સારું છે અને ખૂબ મજા આવવાની છે. જોઈએ તો દોસ્તો તુલસીધામ ફાઇનલી આવી ગયું છે. તુલસીધામના ગેટ ઉપર આપણે પહોંચી ગયા. આ તુલસીધામનો ગેટ આવી ગયો છે. હવે આપણે કદાચ અહીંથી પરમિટ લેવાની થશે તો અહીંથી હું પરમિટ પહેલાં લેવી પડશે. કયો ચેકપોસ્ટ કહેવાય? ટિમ્બરવા ચેકપોસ્ટથી અમે પ્રવેશ લીધો છે અને ઓલી સાઈડથી પછી અમે
નીકળી જવાના. તો અહીંથી પહેલાં પરમિટ કરાવવાની છે. ચાલો હું પહેલાં હા ખતરનાક. ચાલો હું પહેલાં પરમિટ પહેલાં લેતો હું. મોર અમને દોસ્તો અહીંયા જોવા મળ્યો. મસ્ત મોર છે. આવો નજારો મોર હવે કે જોવા મળતા નથી. ઓકે પણ મસ્ત, કેમ કે પક્ષીઓને અહીંયા જંગલ વિસ્તારની અંદર કંઈ ખવડાવવાની મનાઈ હોય એટલે કોઈ વસ્તુ અહીંયા એને આપી શકાતી નથી. પણ મોર છે ને, મોર બહુ રાષ્ટ્રીય હવે લુપ્ત થતી પ્રજાતિ છે પણ જોવા મળે છે તુલસીશ્યામ જંગલની અંદર. સારી વાત છે. બાય બાય મોર. આવી મસ્ત મોર તો જંગલ વિસ્તારમાં હવે જોવા મળે છે. બાકી તો ક્યાંય મોર બહુ ઓછા થઈ ગયા છે. મોર ક્યાંય ઓછા જોવા મળે છે બધી. મિત્રો આ જંગલની વચ્ચે તુલસીશ્યામ જતા એક આસુંદરી નેસ આવે છે કે જ્યાં માલધારીઓ વસવાટ કરતા હોય છે. અને લગભગ 8 થી 10 જેટલા નેસ, એટલે 8 થી 10 જેટલા ઘરો છે જેમાં માલધારી જે છે તે ભેંસો અને ગાયો રાખીને જતા. એમાં એને રોજીરોટી એમાંથી કમાતા છે. આજીવિકા જ એની એમાં એની હોય છે. આજે હું બંને કેટલાક આજે છોકરાઓ રમે છે. ઓલી બાજુ આસુંદરી નેસ, આ જે છે આ આસુંદરી નેસ છે પ્રાથમિક શાળા. અને અહીંયા બાળકો પણ આ બધું રમે છે. આ બાજુ બાળકો બહુ બધા રમે. આ બાજુ આવી રીતે નેસ. તો વચ્ચે આવા તુલસીશ્યામની અંદર 2-3 એવા નેસ આવે છે કે જ્યાં માલધારીઓ જે વસવાટ કરતા હોય છે, માલધારીઓ વસવાટ કરીને એમાં એની રોજીરોટી કમાય. દૂધ જે છે બધું ડેરીમાં પહોંચાડી દે છે. આવી રીતે ભેંસો બધી એની અહીંયા આવી રીતે બાંધેલી હોય છે. અંદર બહુ બધું દૂર છે અંદર જવાયું, એટલે ત્યાં અંદર અમે જઈ શકીએ એમ નથી. એટલે અમે બહારથી જ તમને હું બતાવી દઉં. બાકી આ નેસની અંદર જે છે માલધારીઓને જે રહેણી કહેણી છે એ બધું આપણે જો જોઈએ તો એની બહુ ટફ હોય છે, બહુ અઘરી રહેણી કહેણી હોય છે. અને આવી રીતે આ બધી ભેંસો બધી રાખતા હોય છે બધા માલધારીઓ અહીંયા. અને દૂધનું જ મોટા ભાગે આ લોકો વધારે ન હોય છે. દૂધને ભેંસોને આવી રીતે બધી દૂધ લઈ અને સપ્લાય કરતા હોય. બહુ સારો ટ્રાફિક છે પણ આજે, કેમ કે 11 આવતીકાલે ભીમ 11 છે. ભીમ 11 છે એટલે ભીમ 11નો પણ ટ્રાફિક છે. ઘણો બધો ટ્રાફિક છે. વાહનોની પણ અવર જવર સારી છે બહુ બધી. ઘણા બધા છે. ટ્રાફિક તો થોડોક દેખાય છે. આ નેસ છે. આવી રીતે હું તમને દૂરથી બતાવું તમને નેસ. આ જે છે એ નેસ છે. આ નેસ છે. આવી રીતે 8-10 નેસો, નેહડા કહેવાય ને આદિ ભાષામાં કહું તો આ નેહડા છે. અને નેહડાની અંદર તો બધા 8-10 નેહડા હોય ને લોકો રહેતા હોય છે. છોકરાઓને ભણવા માટે નાની સ્કૂલ આવે છે. આવી રીતે બધા અહીંયા નેહડા હોય છે. આ બધા આવી રીતે નેહડા હોય છે બધા. બહુ બધા છે. બસ બાકી તો નેહડા છે. આગળ આપણે જોઈએ હજી તો મેગ્નેટિક હિલ પણ આવે છે. બાકી ઇન્ચાસનો પોઈન્ટ આવે છે આગળ જતા. અને બાકી તો શ્યામ સુંદરનું મંદિર કે જેના માટે તુલસીશ્યામ છે એ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે, એના પણ આપણે આજે દર્શન કરવાના છે. દોસ્તો આ તુલસીશ્યામમાં સૌથી વધુ પ્રખ્યાત જે હોય છે ભીમચાસ. એ ભીમચાસ છે અહીંયા. આ જે પોઈન્ટ ગયો એ ભીમચાસ છે. આ બાજુ આ જે પોઈન્ટ ગયો એ ભીમચાસ છે. હું પાછળથી બતાવું તમને. ભીમચાસ, આ ભીમચાસ કહેવાય કે ભીમને જે કેવું કે લોકવાયકા એવી છે
કે ભીમે જે પાટું માર્યું હતું અને પાણી નીકળ્યું હતું યા ભીમચાસ એવી લોકવાયકા છે. બહુ આપણને ખબર એવી લોકવાયકા લોકો કહે કે હવે અહીંયા જંગલ વિભાગે છે ને બહુ બધા કડક નિયમ કરી નાખ્યા. કેમ કે એક બે વખત જે ભૂતકાળની અંદર બનાવ બની ગયા હતા, અંદર જે મોટી જે વાવ જે છે એ વાવની અંદર પડી જવાના બનાવ બન્યા હતા. એટલે લોકોને જોવાને તો ઠીક, પણ અહીંયા ઊભું રહેવા માટે પણ ફોરેસ્ટ વિભાગ છે એ પરમિશન નથી આપતું. આ બે ટ્રેકર ગાડીના જે છે તે ઊભા જ હોય છે કે કોઈ વાહન જે છે તે ઊભું ન રહે. પણ ભીમચાસ છે એ બહુ ફેમસ છે. લોકો પહેલાં છે પોઈન્ટ ઉડી જોવા જતા હતા બધા ત્યાં, અને જોવા જેવું સ્થળ છે. પણ હવે વન વિભાગના નિયમ ક્રમે તો પછી આપણે તો શું કરી શકીએ ભાઈ. મિત્રો પોઈન્ટ બહુ સારો છે. પણ આ વખતે મિત્રો મોર દુનિયાના જોવા મળ્યા, જબરદસ્ત, બહુ માત્રામાં મોર જોવા મળ્યા. પણ હરણ કે જોવા મળે નહીં, હરણ બહુ ઓછા જોવા મળ્યા. આ વખતે હરણ નથી મળ્યા. એક અહીંયા વચ્ચે એક દોઢીનો નેસ, આ જે આવે દોઢીનો નેસ છે અહીંયા, આ પણ એક દોઢીનો નેસ જે છે એ બહુ મસ્ત છે અહીંયા. અને આ જે દોઢીનો નેસ છે એ દોઢીને આ ભીમચાસનું બોર્ડ આવ્યું છે અહીંયા. આ ભીમચાસ છે, ભીમચાસનું બોર્ડ અહીંયા આવ્યું છે, ભીમચાસ. અને દોઢું જે છે દોઢીનો નેસ જે ગયો, આ બાજુ ગેટ છે એ આ દોઢીનો નેસ જાય છે. ત્યાં પણ હવે બહુ નિયમો કડક કરી નાખ્યા, એટલે દોઢીના નેસમાં પણ જવું અઘરું છે. બાકી નહીં તો દોઢીના નેસમાં તો જબરદસ્ત છે. ત્યાં માલધારી જે છે તે સૌથી વધુ, અગાઉ જે આપણે પહેલાં એક જે નેસ આવ્યો હતો ત્યાં જોયું, એની કરતાં આ જે નેસ છે દોઢીનો નેસ, એ દોઢીના નેસની અંદર વધારે માલધારી છે. અને પશુ પણ એટલા બધા એ લોકો પાસે છે, ગાયો અને ભેંસો, કે જેમાંથી દૂધનું ઉત્પાદન ડેરીમાં સપ્લાય કરે ને એમાંથી પોતાની રોજીરોટી કમાતા એ માલધારી. બસ ભૂતકાળની અંદર તો બહુ મોટો ઇસ્યુ થતો કે જેટલા નેહડાઓ છે એ ખાલી કરવામાં હતા. વન વિભાગે નિર્ણય કર્યો હતો બધા નેહડા જે છે તે ખાલી કરાવો. ત્યારે બેકાર પણ કેટલાય માલધારી જે છે તે બની ગયા હતા. પણ અંતે માલધારીઓને જે ડિમાન્ડ છે તે ફોરેસ્ટ વિભાગે પૂરી કરવી પડે અને ફરી પાછા નેહડાને પાછા જીવંત બનાવ્યા અને ફરી પાછા તેને વસવાટ કરવા માટેની મંજૂરી આપી. અને ખરેખર તો માલધારી છે તો ગીર છે એવું કહેવાય છે. એટલે માલધારી જે છે તે ગીરની અંદર તો હોવા જ જોઈએ. મિત્રો તમારા આ બાબતે શું કે તમારે કોઈ માલધારીઓ હોવા ન હોવા એ બાબત તમારી કંઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સ અંદર ચોક્કસથી જણાવજો. મિત્રો અહીંયા હવે તુલસીશ્યામ આવી ગયું. જો અહીંયા ત્યાં વચ્ચે આ રોજનું બચ્ચું છે, રોજનું બચ્ચું જોવા મળી ગયું. કેમ કે આ તો અવર જવર વાળો વિસ્તાર છે, ચહલ પહલ વાળો વિસ્તાર છે. તો એ રોજનું બચ્ચું અહીંયા બિંદાસ ઊભું છે. જો આવી રીતે આ જંગલમાંથી બરાબર અહીંયા આવી ગયું બહાર. એક મિનિટ, એટલે આવી રીતે પ્રાણી અહીંયા આવી ગયું, જંગલમાં એકદમ આવી ગયું. મેગ્નેટિક હિલ જે આપણી પાછળ આવી ગઈ, પણ ત્યાં મનાઈ હતી ત્યાં ઊભું રહેવાની. એટલે મેગ્નેટિક હિલમાં આપણને ત્યાં ઊભા રહેવા હતી. એટલે સોરી તમને બધું બરાબર બતાવી ન શક્યો મેગ્નેટિક હિલમાં, કે હવે નિયમો બધા કડક થતા થાય છે જંગલની અંદર. તમારે ગાડી ઊભી નહીં રાખવાની, ગાડીમાં તમારે એક્સપિરિયન્સ કરી લેવાનું જે હોય છે, અનુભવી લેવાનું, પણ ઊભું નહીં રહેવાનું ગાડીમાંથી નીચે નહીં. એટલે હું તમને ખાસ નથી બતાવ્યું. પરંતુ આપણે તુલસીશ્યામમાં એન્ટ્રી થઈ ગયા છે, હવે તુલસીશ્યામના મંદિર સુધી પહોંચી ગયા છે. હવે હું ત્યાં જઈને તમને થોડુંક નાની એક ટૂર કરાવું તમને. મિત્રો તુલસીશ્યામમાં આપણે પહોંચી ગયા. તુલસીશ્યામમાં આવી ગયું. તુલસીશ્યામની અંદર ઘણું બધું ડેવલપિંગ થઈ ગયું છે, ઘણો બધો વિકાસ થયો છે તુલસીશ્યામનો. તુલસીશ્યામની અંદર એક બહુ સારું એવું અહીંયા બસ સ્ટેન્ડ બનાવ્યું છે. આ જે છે તે આ બસ સ્ટેન્ડ છે, તુલસીશ્યામનું બસ સ્ટેન્ડ, તુલસીશ્યામ બસ સ્ટેન્ડ આવી રીતે બનાવ્યું છે. પહેલાં સૌથી પહેલાં જ્યારે પહેલાં હતું ત્યારે તો કોઈ આવો અહીંયા વિકાસનો તો બસ બધી ઊભી રહેતી હતી આવી જાય. હવે તો પ્લેટફોર્મ પણ બનાવ્યા છે આવી રીતે. જોયો છો 1, 2, 3 અને 4 પ્લેટફોર્મ છે આવી રીતે. પહેલાં સૌથી પહેલાં જૂના પહેલાં બાજુમાં બાર છે તે બસો બધી આવતી ને ત્યાં ઊભી રહેતી. હવે તો દૂર દૂરથી બસ બધી આવે છે. છેક અહીંયા બતાવે પાલીતાણા, કૃષ્ણનગર, અમદાવાદથી પણ બસ આવે. જુનાગઢ, રાજકોટ, દીવ, કોડીનાર, વેરાવળ, રાજુલા, મહુવા બધી બસો આવે. અને બધી બસો આવે છે તે આ પાર્કિંગ પણ સારું છે, ખૂબ મોટું પાર્કિંગ બધું આવી રીતે આ બનાવ્યું છે. આ તુલસીશ્યામનું બસ સ્ટેન્ડ છે. એટલે તુલસીશ્યામ બસ સ્ટેન્ડની અંદર સારો બધો એવો ડેવલપિંગ કર્યું છે, વિકાસ. હવે પાછળ આગળ સાઈડ તમે જુઓ તો હું તમને કેટલું પાસે છે મંદિર છે. હમણાં ત્યાં આપણે જવાના છે, ત્યાં જ આપણે જવાના. શ્યામ મંદિર જે કહેવાય આ શ્યામ મંદિર છે. આપણે શ્યામ મંદિરે હમણાં જઈએ અને ત્યાં જઈને પછી હું તમને થોડું. બાકી મિત્રો આપણે જો વાત કરીએ તો તુલસીશ્યામની અંદર પહેલાં જે હતું આજથી મતલબ એક દાયકા પહેલાંની જો વાત કરીએ, 10 વર્ષ પહેલાં જે હતું તુલસીશ્યામ અને અત્યારનું તુલસીશ્યામ, તેમાં બહુ બધો ડિફરન્સ છે. ઘણા બધા ફેરફારો થયા છે. પણ પહેલાં જે મજા આવતી
એવી ખરેખર મારા જે એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને કહું તો હવે એ મજા નથી આવતી. ઘણા બધા એના રીઝન છે, ઘણા બધા એના કારણો છે. મિત્રો શ્યામ ભગવાનની આરતી તો ચાલુ થઈ ગઈ છે. તુલસીધામમાં આપણે પહોંચી ગયા. ખાસ એટલો બધો ટ્રાફિક નથી હતો, પણ લોકો બહુ રાત્રિ રોકાણ અહીંયા કરતા નથી. આવે એવા બધા લોકો નીકળી જતા હોય દર્શન કરી. ટ્રાફિક ખાસ એટલો બધો કંઈ હતો નહીં. જોઈ શકાય આ બાજુ જોવા એવો થોડોક ટ્રાફિક જે છે તે તમને દેખાતો હોય છે આ બાજુ. અને આ બધું જે છે તે ગરમ પાણીના કુંડ, જે આપણે કહે છે ને ગરમ પાણીના કુંડ, આ બાજુ કુંડ છે. એક બાજુ લેડીઝ છે, એક બાજુ જેન્ટ્સ, ભાઈઓ અને બહેનો માટે બંને તરફ માટે અલગ અલગ જે છે તે ગરમ પાણીના કુંડ હોય છે. આ બાજુ ક્યાંક હતું ગરમ પાણીના કુંડ. આ બાજુ હું તમને બતાવું. અચ્છા અહીંયા છે. આ છે, આવી ગયો છે પાણીના કુંડ. આ છે એ ગરમ પાણીના કુંડ છે. આ જે કહેવાય છે ગરમ પાણીના કુંડ છે. લોકો અહીંયા નાતા હોય છે. અને એવું જે કહેવાય કે લોકો પહેલાં જે ચાલીને અહીંયા તુલસીધામમાં આવતા હતા અને અહીંયા પછી પોતાનો થાક ઉતારવા માટે આ ગરમ પાણીના કુંડની અંદર નાહતા હતા અને નાહીને પછી પોતાનો થાક અહીંયા ઉતારતા હતા. એ આ ગરમ પાણીના કુંડ છે. તો આ ગરમ પાણીના કુંડ છે. ખાસ કાંઈ એટલું બધું છે નહીં ખાસ, પણ લોકો છે કેટલા એકલ દોકલ લોકો જે છે બધા ત્યાં અહીંયા નાહી છે, આવી રીતે નાહતા હોય છે. તો આપણે ધીમે ધીમે કરતા હવે જઈએ. આરતી પણ ચાલુ થઈ ગઈ છે. બાકી અહીંયા સારું છે, બહુ બધા પોઈન્ટ્સ બધા આવતા હોય છે. તુલસીધામમાં નાના નાના સ્ટોલ જે હવે છે, 2-3 સ્ટોલો જેવો બધા છે. શેરડીના રસ છે ને બાકી સ્ટોલ છે આવી રીતે હોય છે. બાકી એક મોટો બીજો એક ઘણા બધા એવા બીજા રેસ્ટોરન્ટ હોય છે. અહીંયા પણ રેસ્ટોરન્ટ છે. લોકોને નાસ્તો કરવા માટેની પણ અહીંયા ફેસિલિટી હોય છે. આ લોકો નાસ્તો બધો બનાવતા, ગાંઠિયા ભજીયા આવી રીતે બધું અહીંયા નાસ્તા બધા બનાવતા હોય. પહેલાંની જેવું હવે એટલું બધું ઘણા બધા એવા સ્ટોલ છે. કોલ્ડ ડ્રિંક્સ પણ તમને અહીંયા મળી રહે છે. બાકી એક જવા માટે રસ્તો કોલ્ડ ડ્રિંક્સ પણ રહે. બાકી ઓવરઓલ બધું જોઈએ તો ચા છે, ચાની પણ અહીંયા ફેસિલિટી હોય છે. ચા પણ અહીંયા તમને હોય છે આવી રીતે. ચારે કે દોસ્ત કેવો ધંધો છે આપણા ચાનો? એમ? અચ્છા, કેવો છે હમણાં? બહુ નથી આવતા પ્રવાસીઓ? બહુ ખાસ કાલે આવશે. અચ્છા, આજે ખાસ એટલો બધો પ્રવાસીઓનું કહેવાનું છે કે ભીમ 11 છે આવતીકાલે, એટલે આવતીકાલે કદાચ ટ્રાફિક વધી શકે એવું છે. બાકી કોલ્ડ ડ્રિંક્સ બધું કાંઈ મળી જાય આવી રીતે. કોલ્ડ ડ્રિંક્સ હોય છે, ચા છે, બાકી નાસ્તો કરવા માટે હોય તો લોકોને બધી અહીંયા સારું છે. કંઈ લોકો આ લોકો ઝૂંપડા હવે તો પાક્કું કોમ્પ્લેક્સ બનાવી નાખ્યું છે અહીંયા આવી રીતે. એટલે ઘણી બધી પહેલાં કરતાં અહીંયા વધારે સારી જગ્યાએ. બાકી નાસ્તાની ફેસિલિટી, ગાંઠિયા ભજીયા, વાહ! ગુજરાતીને ફાફડા, ગુજરાતી નો મરચા ફાફડા એટલે વાહ! એના માટે પકોડા પણ જબરદસ્ત. ભાઈ પકોડા ચાલુ કર્યા ખાવાના? પકોડા પણ છે, વાહ ભાઈ વાહ, જબરદસ્ત. બહુ પહેલાં કરતાં સારું. કાચું હતું એની કરતાં તો ઘણું બધું સારું છે. ઓવરઓલ તો છે સારું જાય છે. બાકી બહુ બધું સારું છે. મારી પાછળ પણ તમે જુઓ તો એક બીજા રેસ્ટોરન્ટ, એટલે 5 થી 6 કુલ અહીંયા પાનનો ગલ્લો પણ હોય છે અને 5 થી 6 દુકાનો છે. લોકોને બહારથી લાવવાની વસ્તુ પણ અહીંયા મોટા ભાગે બધી મળી રહેતી હોય. નાસ્તા અને કરવાની ને બાકી બધી અને જ્યાં બનાવ્યું એટલે બહુ ઓવરઓલ બધું સારું છે. તો આરતી તો ચાલુ થઈ ગઈ છે શ્યામ ભગવાનની. આપણે ફાઇનલી આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આપણી ગાડી બહુ બધો ટ્રાફિક પણ છે થોડો ઘણો, ખાસ રાત્રે રોકાણવાળા એ લોકો હોય છે એના માટે ટ્રાફિક હોય છે. શ્યામ ભગવાનનું જે મંદિર છે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો મંદિર જે છે એ મંદિરની અંદર ત્યાં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હોય છે. પણ જેટલું અંતરથી બહારથી તમને જેટલું તમને દેખાડી શકું એટલું તમને હું બતાવું છું ઝૂમ કરીને. શ્યામ ભગવાનનું મંદિર જે છે મંદિરની અંદર જોઈ શકાય છે કે
શ્યામ ભગવાનનું આ મંદિર છે. જય શ્યામ દ્વારકાધીશ ભગવાનનું. લોકો દૂર દૂરથી બધા જે દર્શન કરવા માટે અહીં આવતા હોય છે એ શ્યામ ભગવાનનું આ મંદિર છે. અત્યારે આરતી ચાલુ છે અહીંયા. આરતી ચાલુ છે. વિશ્વની અંદર પ્રખ્યાત છે, બધાને ખ્યાલ છે તુલસીધામનું શ્યામ મંદિર ને તેમાં અત્યારે આરતી ચાલુ છે. ત્યાં અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે, એટલે નસીબ છે હું અંદરથી તમને નહીં જઈ બતાવી શકું. પરંતુ એક મિત્ર બીજી એક લોકવાય કે હવે અંધારું પણ થવા આવ્યું છે, ધીમે ધીમે અંધારું પણ થઈ જાય છે. પણ એક રસપ્રદ વસ્તુ એ છે અહીંયા તુલસીધામ અંદર રૂક્ષ્મણી માતાનો જે ડુંગરો કહી શકાય એ ડુંગરો છે. લોકવાયકા એવી છે, ઇતિહાસ એવું કહે છે કે કૃષ્ણ ભગવાન જે છે તે રૂક્ષ્મણી માતાને કંઈક ખીજાયા રસોઈ બનાવતા લોટનો પીંડો લઈને ઉપર એક એવી લોકવાયકા છે. આઈ થિંક મને એક્ઝેક્ટલી બહુ ખબર નથી હું છે. એ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે એ અહીંયા છે. આ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે, ત્યાં છે પગથિયા ચડીને તે ઉપર જવાનું હોય છે. આ રૂક્ષ્મણી માતાનું મંદિર છે. હવે તો અંધારું થઈ ગયું, અંધારું જાય અને પછી ત્યાંથી પાછું આવવું એ બહુ ટફ પડી જાય. આ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે અને ત્યાં દર્શને બધા આવતા હોય છે. શું લોકવાયક એવું કહે છે કે રૂક્ષ્મણી માતાને કૃષ્ણ ભગવાન જે છે તે કંઈક બીજાડા. આ તો આજથી હજારો વર્ષ પહેલાંની વાત છે, કદાચ 5000 વર્ષથી વધુ એ પહેલાંની આ ઇતિહાસ છે. એવું કહે છે કે રૂક્ષ્મણી માતાને ભગવાન ખીજાડા અને ઉપર વહી ગયા એ આ રૂક્ષ્મણી માતાનું મંદિર. બાકી મારી પાછળ તમે જુઓ આ જે ગેસ્ટ હાઉસ જે છે પાછળ બધા એ ગેસ્ટ હાઉસ લોકોને રોકવા માટે આજે ટ્રાફિક છે એવું મને લાગે છે. ટ્રાફિક છે ઘણો બધો છે, એવું ઘણું બધું એવું બધું છે. રૂક્ષ્મણી માતાનું એવું ઘણું હોય છે. એક સ્થાનિક અહીં મારી સાથે છે, હું સ્થાનિક એક બતાવું. એ રૂક્ષ્મણી માતાના મંદિર વિશે થોડું જાણે છે. તમે એવું ભાઈ આપણી સાથે મળી ગયા મિત્ર, અહીંયા આવ્યો મારી સાથે. રૂક્ષ્મણી માતાનું મંદિર છે, એના વિશે તમે શું કહો છો? એવું છે કે આપણે તો પહેલાંના કહે છે માણસો, ઘણા વર્ષોથી કહે છે, ગઢિયા એમ કહે છે કે ભાઈ આ રૂક્ષ્મણી માતા છે એ શ્યામ ભગવાનને અને કૃષ્ણ ભગવાનને હતું આપણે તો. અને એમ રૂક્ષ્મણીમાનું એમ કહે છે કે ખીજાઈ ગયા હતા અને લોટનો પીંડો લે અને ઉપર ડુંગરા પર ચડી ગયા છે. લોટનો પીંડો પણ એના હાથમાં છે. એવી પણ આપણે ફોટો ત્યાં છે માતાજીની મૂર્તિ. અચ્છા, ઉપર તમે ગયા છો કે? હા ગયા છે, કેટલી વાર અમે ગયા છીએ. અચ્છા, એ એટલે લોટનો પીંડો વાળો હાથમાં એવો છે ફોટો? હા ત્યાંનું છે, એનું સ્થાનક છે ને માતાજીનું કહે છે. અને બહુ સારું છે અહીંયા માટે અને જંગલ માટે અને જંગલમાં ફરવા માટેનું બહુ સારું ધામ છે. શ્યામ સુંદર ભગવાને બહુ સારામાં સારું કહેવાય કે સ્થળ હોય તો એક જ છે કે આ તુલસી શ્યામ છે. જંગલની અંદર આપણે હોય. આ ભાઈનું કહેવાનું એવું છે કે રૂક્ષ્મણી માતા જે લોટનો પિંડ લઈને વહી ગયા તેનો ત્યાં ફોટો પણ છે અને એ પ્રકારની ત્યાં મૂર્તિ પણ બનાવેલી છે. ઇતિહાસ છે, આપણને તો બહુ ખબર નહીં એવું ભાઈ શું છે એવું XYZ જે હોય તે હશે તે. પણ બાકી અહીંયા જબરદસ્ત વ્યૂ છે, બાકી જામેલો મસ્ત જબરદસ્ત. બાકી અહીંયા દોસ્તો યુઝ ગેસ્ટ હાઉસ છે, બહુ જબરદસ્ત મોટું ગેસ્ટ હાઉસ છે. આપણે ગેસ્ટ હાઉસમાં રોકાવાની કેવી વ્યવસ્થા છે મને બહુ ખબર નથી, પણ આપણે જાણીએ. સામે ત્યાં કાઉન્ટર, સામે એક્ઝેક્ટ ઉપર કાઉન્ટર છે, ત્યાં આપણે પહેલાં શોધેલા પૂછીને જાણીએ કે કાઉન્ટરમાં રોકાવાની શું ફેસિલિટીઝ હોય છે ને કેવી રીતે હોય છે એ આપણે જોઈએ. આ બધા ગેસ્ટ હાઉસ છે આવી રીતે. સામે જે છે એ ભોજનાલય પણ છે. ભોજનાલય આરતી પત્યા પછી ચાલુ થાય છે અને બાકી તો પછી આવી રીતે અહીંયા વિશ્રાંતિ ગૃહ કાઉન્ટર આજે અંદર કદાચ મને રૂમ મળશે. શું હોય છે રૂમ રેન્ક? 350-500. કેટલા? 350-500. 350માં શું હોય છે રૂમ? 350માં 2 બેડ સંડાસ બાથ. 2 બેડ સંડાસ બાથ અને 550? 500નો મોટો રૂમ આવે. હા, 10-12. અચ્છા. 4 બેડ છે.
₹800 800 રૂપિયામાં એસી હોય છે એવું નોન એસી. નોન એસી? અચ્છા. પછી 3 બેડ આવે ₹600. અત્યારે કેવો છે ટ્રાફિક? ખાલી હોય રૂમ? ટ્રાફિક છે છે ટ્રાફિક. કેટલા રૂમ અત્યારે ખાલી હોય? ખાલી ઘણા છે. અમારી પાસે 100 રૂમ છે. અચ્છા, કુલ આ ગેસ્ટ હાઉસમાં કેટલા રૂમ છે? 100 રૂમ. 100 રૂમ. અચ્છા, એટલે 350, 550 અને 850 રૂપિયા એવી રીતે એનો રેન્જ હોય છે ને રૂમની? એસી ના 1100. એસી ને 1100 રૂપિયા. અચ્છા, એસી રૂમ હોય. પછી એનો ચેકઆઉટ ટાઈમ કેવી રીતે હોય? 24 કલાક હોય છે? કેટલા? સવારે 9 વાગે. સવારે 9 વાગે. આખા દિવસમાં ગમે ત્યારે આપો, બીજે દિવસે સવારે. બરાબર છે. રૂમ રેન્ટ પર તુલસીધામ અંદર આ જે ગેસ્ટ હાઉસ વિશ્રાંતિ ગૃહ જે નામનો ગેસ્ટ હાઉસ હોય છે એ ગેસ્ટ હાઉસની અંદર 350 ને રેન્ટથી માંડીને 550, 850 અને 1100 સુધીના એસી નોન એસી રૂમ એવી રીતે પણ રૂમ મળી જતા હોય છે. સારી વાત કહેવાય કે આવા વિસ્તારની અંદર જે રૂમ છે તે મળી જાય અને લોકો દૂર દૂરથી જે આવતા હોય છે તે રાત્રિ રોકાણ કરી અને અહીંનો નજારો માણી અને પછી અહીંથી જતા હોય છે. એટલે ફેસિલિટી સારી કહી શકાય. જંગલની અંદર આવી રીતે 100 રૂમ, આ જે ગેસ્ટ હાઉસ છે તેની અંદર 100 રૂમની ફેસિલિટીઝ છે. તમે એસી નોન એસી અને લગભગ મોટાભાગે બધી ફેસિલિટીઝ અંદર આવી જતી હોય છે. અહીંથી જે વ્યૂ બાકી જે આવે છે જબરદસ્ત દોસ્ત, મંદિરનો જે વ્યૂ જબરદસ્ત અહીંથી વ્યૂ આવે છે આવી રીતે. આ અહીંનું ભોજનાલય છે. અહીંયા ભોજનાલય માટે હજી આરતી પૂરી થયા પછી જ ભોજનાલય ચાલુ થતું હોય છે. આ ભોજનાલય અહીંયા લખ્યું છે પ્રસાદ લેવા માટે. પછી અહીંથી બધા લોકો જતા હોય છે અને અહીંથી અંદર જઈ અને પ્રવેશદ્વાર અંદર બહુ મોટું છે, યુઝ છે, બહુ મોટું અંદર ગ્રાઉન્ડ છે. લોકો એક સાથે જમી શકે એવી અહીંયા ફેસિલિટીઝ છે. અને અહીંની ખીચડી અને રોટલો એ તમે ખાઓ એટલે તમને લગભગ આખા દુનિયામાં આવો ટેસ્ટ ક્યાંય મળે નહીં એવી ખીચડી અને રોટલાનો ટેસ્ટ આ તુલસી શામના ભોજનાલયની અંદર મળતો હોય છે. મેં 1-2 વખત અગાઉ અનુભવ કર્યો છે. અમારી પાછળ જોયું છે કે આ ભોજનાલય છે, આમાં જે ટેસ્ટ મળે છે આવો દુનિયાની અંદર મેં કંઈ ખીચડીનો ટેસ્ટ મેં કંઈ જોઈ રહ્યો છે. જબરદસ્ત. દોસ્તો અહીંયા બસ એટલું બતાવવાનું છે તમને બતાવી દીધું. હવે આપણે થોડા આગળ જઈએ અને પછી બીજું કંઈ વધારે બતાવવાનું આવશે તો હું ફરી પાછા આપણે ત્યાં આગળ મળીશું. બાકી અંધારું થઈ ગયું છે અને આ બધુંથી મસ્ત તુલસીધામનું વાતાવરણ છે. લોકો ટ્રાફિક પણ છે. મેં તમને ગેસ્ટ હાઉસ બતાવ્યું. ગેસ્ટ હાઉસની અંદર ફેસિલિટી પણ બહુ બધી સારી છે. બાકી આપણે ધીમે ધીમે હવે બધી આ બધું કેવી રીતે છે. દોસ્તો આ હવે આવી ગયું છે ધોકડવા. અમે જ્યારે આવ્યા ત્યારે ધારીથી જે ટિમ્બરવા ચેકપોસ્ટથી અમે જે પ્રવેશ લીધો હતો અને પછી ધોકડવાવાળા જે ગેટ છે ત્યાંથી અમે એક્ઝિટ કર્યું હતું. ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એટલે ત્યાંથી નીકળતા સૌથી પહેલું હવે ગામ આવી ગયું છે ધોકડવા. ધોકડવા એક કામ તો નાનું તો શું કહેવાય ટુરિસ્ટો માટે એક સારું અમથું પ્લેસ ગણાય છે કે જ્યાં તને બધી ફેસિલિટી મળે છે, નાસ્તાની, જમવાની, ચા પાણી વગેરે વગેરે. કેમ કે અહીંથી બહુ બધા જવાના ટુરિસ્ટ પ્લેસ ઉપર જવાના રસ્તાઓ છે. દીવ છે, તુલસીશામ છે, સોમનાથ છે, વેરાવળ, બધી જગ્યાએ જવાના જે રસ્તાનું મેઇન જે પોઈન્ટ જે આવે છે આ ધોકડવા છે. હવે આપણે ધોકડવાની બહાર નીકળીએ છીએ. ધોકડવાનો બ્રિજ આવી ગયો છે. રાવળ નદી. અચ્છા, આ રાવળ નદી છે. રાવળ નદીનો બ્રિજ છે. હવે ધીમે ધીમે આપણે ધોકડવાની બહાર નીકળીએ છીએ. ધોકડવાની બહાર નીકળીને વચ્ચે હવે કદાચ આખા જંગલમાં તો આપણને ક્યાંય જંગલનો રાજા, જંગલમાં ગયા એટલે જંગલનો રાજા તો હોય જ, પણ આપણે આજે બેડ લક કહેવાય આપણા કે આજે આપણે સિંહ જોવાનો મળે. દર વખતે તો આપણને મળી જતો હોય પણ બહુ બધા આપણે જોયા. રોજનું બચ્ચું પણ જોવા મળ્યું, મોર બધા બહુ બધા જોવા મળ્યા. ઓવરઓલ નાનીથી ટ્રીપ હતી, સારી રહી, પણ સિંહ જોવાનો મળ્યો. હજી આપણું અંતર ઘણું બધું બાકી છે ઘરે પહોંચવા માટે. ત્યાં સુધીમાં કદાચ વચ્ચે જો સિંહ મળી જાય, મળવો હોય તો મળી જાય, કદાચ એવું બને. લગભગ તો મોટા ભાગે મળી જતો હોય, પણ જોઈએ આજે
સિંહ મળે છે. બાકી રસ્તામાં વચ્ચે ક્યાંય જોવા જેવું આવશે તો તમને હું ચોક્કસથી બતાવું છું. મિત્રો ચા પીવા માટે એક નાનો તો હોટ દીધો તો 5 મિનિટ થઈ ચા પી લીધી મસ્ત. મિત્રો કોફી પીધી અને ચા પીધી. હવે ફરી પાછા આપણે આગળ નીકળીએ. હવે જમવાનો પ્લાનિંગ કરીએ કે જમવાનું ઢાબામાં જમવું કે હોટલમાં જવું, ક્યાં જવું એ આગળ રસ્તામાં જઈને પછી વિચારજો. પણ ચા પી લીધી ત્યાં સુધી એટલે અડધી કલાક પોણી કલાક જેવો આપણો ટાઈમ નીકળી જશે. હવે આગળ જોઈ અને જમવા માટે એક સારી એવી હોટલ ગોઠવી, એટલે કે દેશી જ જમવાનું મળતું હોય, રોટલો શાક એવું મસ્ત દબદબાઈને ખાઈ જોઈએ આપણે આગળ જઈને. હવે ફાઇનલી દોસ્તો ખાંભામાં અમે એન્ટર થઈ ગયા. ફરતા ફરતા લગભગ અમે 90 કિલોમીટર કે 100 કિલોમીટર જેટલો રન અમે કાપ્યો અને ખાંભા હવે આવી ગયો છે. આમ તો ગીર વિસ્તારની અંદર તમે જાઓ તો ખાંભા જે છે આપણે કેમ ચારધામ યાત્રાએ જતા ને હરિદ્વાર છે, હરિનું દ્વાર કહેવાય, એમ જ્યારે તમે ગીરમાં ફરવા જતા હોય ત્યારે ખાંભા જે છે એ ગીરનું મેઇન ટુરિસ્ટ પોઈન્ટ કહી શકાય છે. એ આ ખાંભામાં હવે અમે અત્યારે પ્રવેશ કરી લીધો છે. હવે જમવાનું અમે ગોતીએ કે સારામાં સારી જો કોઈ રેસ્ટોરન્ટ, ઢાબો, હોટલ વગેરે જે કાંઈ મળતી એમાં સિમ્પલ અને સાદો શાક, રોટલો, દહીંની તીખારી જેવું મળતું હતું એની જેવું બેસ્ટ હતી. આપણા ગુજરાતી ખાવા માટેનું જો સ્પેશિયલ ભાણું હોય, આદિ ભાષામાં તમને કહો તો ભાણું ગુજરાતી શાક, રોટલો, દહીંની તીખારી, દૂધ અને છાશ, આવી એક રેસ્ટોરન્ટ આપણે ગોતીએ. જોઈએ આગળ ગોતતા હવે ક્યાં મળે છે ત્યાં છે અને વધારે વિગતથી તમને હું વાત કરું. દોસ્તો જ્યારે આપણે કોઈ પણ વાહન ચાલુ નીકળતા હોય હાઈવે ઉપર કે નાના સિંગલ પટ્ટી રોડ ઉપર, ત્યારે સૌથી મોટો ત્રાસ જો હોય તો એ પશુઓનો ત્રાસ છે. ખૂટિયાઓ હોય છે, ગાયો હોય છે, રખડતી હોય છે રોડ ઉપર, એના લીધે કેટલા બધા અકસ્માતો થતા હોય છે. એનો એકને એક જવાબદાર માત્ર સ્થાનિક તંત્ર હોય છે. હવે એક દ્રશ્ય હું તમને અહીં બતાવું. ખાંભામાં એન્ટર થયા અને ખાંભામાં એન્ટર થઈને આવું કંઈક દ્રશ્ય જોવા મળ્યું. આ એક છે જો આખો રોડ છે, ઉના, અમરેલી, સોમનાથ, ગીર સોમનાથ હાઈવે જાતો પર આ રોડ છે. આ જોઈ શકાય છે કે અહીંયા પશુઓ આખો રોડ બ્લોક કરીને ઊભા છે. હવે તમે વિચાર કરો આમાં દોસ્તો શું હાલત થાય. આ એટલો સતત વ્યસ્ત હાઈવે છે, અહીંયા બધા જે છે આ ગાયો બધી અહીંયા ઊભી છે. હવે ગાયોમાંથી ક્રોસ કરીને કોઈ અહીંથી નીકળવું તો શું થાય. આ અકસ્માત નોતરે, ચોક્કસ ને ચોક્કસ અકસ્માત નોતરે. કેટલા વાહનો અહીં જોઈએ. હવે અહીંથી પસાર થવું લોકોને હોય તો એ બહુ મુશ્કેલ બની જાય. જો એક બોલેરો આગળ જાય છે, ટુ વ્હીલ વાળા કેટલા લોકો અહીંથી આગળ જાય છે. પણ આ એક જવાબદારી જે હોય છે એ સ્થાનિક જે તે શહેર, ગામ કે મેટ્રો શહેર હોય કે જે હોય એ એની જવાબદારી હોય છે. નાના પશુઓનો કોઈ વાંક નથી, વાંક છે માત્ર તંત્રનો. તો આ એક થોડોક સુધાર અહીંયા લાવવાની જરૂર. અકસ્માતો નાના મોટા જે બનતા હોય છે એનું મેઇન કારણ અહીંયા આ પણ હોય છે. પશુઓ જે છે એ પશુઓને સાઈડમાં કરવા, એનું ધ્યાન રાખવું એ જે તે તંત્રની જવાબદારી હોય છે. મિત્રો ખાંભામાં એન્ટર થયા પછી અમને બધા રેસ્ટોરન્ટ ઓલમોસ્ટ, ઢાબા, હોટલ, લોજ જે કંઈ હોય બધું બંધ થઈ ગયું હતું. પણ 3 કિલોમીટર આગળ જતા અમરેલી હાઈવે પર અમને એક ફાઇનલી એક રેસ્ટોરન્ટ મળી ગયું છે. બહુ સારું છે, રિવ્યૂ પણ જોઈએ એના, બહુ સારા છે. સાદું જમવાનું, પંજાબી, ચાઇનીઝ, XYZ, પણ આપણે તો એકદમ ગુજરાતી સિમ્પલ અને સાદું હોય જમવાનું. તો અમને ત્યાં કોલ કરીને પહેલાં મેં જાણ્યું કે અવેલેબલ છે. હા છે, એટલા માટે અમે 3 કિલોમીટર અંદર અહીંયા આવ્યા. એટલે હવે જમી લઈ, કેવું જમવાનું છે કેવું નહીં હું ત્યાં જઈને તમને પછી બતાવું. દોસ્તો ફાઇનલી એક સારું એક રેસ્ટોરન્ટ મળી ગયું છે. બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે, વખાણે છે એવું લોકો.
પણ જોઈએ હવે ત્યાં જઈને કેમ કે રેસ્ટોરન્ટ આવું છે, લોકોની સારી બધી ભીડ પણ છે, ટ્રાફિક છે, લોકો બધા બેઠા છે અહીંયા. હાઈવે ઉપર આવેલું છે ટ્રાફિક. જોઈએ કેવો ટેસ્ટ મળે છે હવે. ફાઇનલ સિમ્પલ અને સાદું જમવાનું છે એનો ઓર્ડર આપીએ અને પછી જોઈએ કેવું. દોસ્તો જમવાનું મારું ફાઇનલ આવી ગયું, એકદમ સાદું મંગાવ્યું છે. પરોઠા છે, સેવ ટમેટાની સબ્જી છે, બતાવી દઈએ અહીંયા સેવ ટમેટાની સબ્જી, પરોઠા અને બાકી સલાડ છે. આટલી વસ્તુ અમે ખાઈને સાદું ને સિમ્પલ જમવાનું. બહુ ભૂખ લાગી, રસ્તામાં કોકોનટ નાળિયેર ને શરબત ઘણું બધું પીધું હતું. હા સર. એટલે જમીને પછી આપણે વાત કરીએ. ટમેટા દોસ્તો ફાઇનલી જમવાનું પતી ગયું. સેવ ટમેટા પરોઠા સબ્જી મસ્ત. બહુ કંઈ ખાસ ભૂખ લાગી નથી પણ તોય જમી લીધું, મળી ગયું. ફરી પાછા ઘર તરફ આપણે નીકળવા માટે અહીંથી રવાના થઈ છીએ. 20 મિનિટ જેટલો ઘર પહોંચવા માટે અમારો ટાઈમ લાગશે. સેવ ટમેટાના સબ્જી અને પરાઠા આ રેસ્ટ ખાધું, મજા આવી ગઈ. સિમ્પલ ખાઈ લીધું અને હવે ઘરે પહોંચી અને પછી સીધા આપણે મળીએ. તો દોસ્તો આ અમારી શોર્ટ ટ્રીપ હતી તુલસી શ્યામની. તમને વિડીયો કેવો લાગ્યો તમે વિડીયોમાં કોમેન્ટ બોક્સ કરીને ચોક્કસથી મને જણાવજો. જો તમે મારા વિડીયોની અંદર નવા છો તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ફાઇનલી સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમને સારો લાગ્યો તમારા મિત્રો સુધી તમે શેર કર્યો. ફરી એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ફરી વાર મળશું. ત્યાં સુધી મને રજા આપો. ખુશ રહો, સ્વસ્થ રહો, સલામત રહો અને હરતા ફરતા રહો અને મોજથી રહો. જય માતાજી. બાય બાય.